હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 9 વિષય ઇંગ્લિશ છે મિત્રો. નવી બુક પ્રમાણે યુનિટ નંબર 7 જેની અંદર એડોલેસન્ટ સ્પીક મિત્રો આપણો યુનિટનું નામ છે, અને જેની અંદર આપણે વોકેબ્યુલરી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. તમારે વોકેબ્યુલરી V1 થી V4 સુધી આપેલા છે મિત્રો. પહેલા પેજથી છેલ્લા પેજ સુધીનું સોલ્યુશન જોવા માટે અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરો. ચાલો શરૂ કરીએ. તો સૌપ્રથમ મિત્રો આપણને V1 ની અંદર કહ્યું છે કમ્પ્લીટ ધ ડાયલોગ વિથ ધ હેલ્પ ઓફ ધીસ વર્ડ્સ. ચાલો જોઈએ વર્ડનો આપણે જે છે હેલ્પ મેળવી અને આ જે ડાયલોગ પૂર્ણ કરવાનો રહેશે. તો જોઈએ છીએ મિત્રો. નિરલી, હાય, હાવ આર યુ ડિયર? રાજ, નોટ ક્વાઇટ ઓકે. તો આપણે અહીં આવશે સફરિંગ, આઈ એમ ફ્રોમ ડિપ્રેશન. નિરાલી, ઓ નો ડિયર, એકચ્યુઅલી હાઉ ડુ યુ ફીલ? રાજ, આઈ હેવ લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ. આઈ ડોન્ટ હેવ. તો અહીં આવશે મિત્રો ઇન્ટરેસ્ટ ઇન એનીથિંગ. આઈ ડુ, એકચ્યુઅલી આઈ ડોન્ટ ફીલ લાઈક doing anything. Nirali, have you consulted any doctor? Raj, yes, but his consulted does not seem to work. Nirali, hey, do some exercise and also તો ત્યાં આવશે મેડિટેશન. તો મિત્રો આ પ્રમાણે આપણે V1 જોયું. ત્યારબાદ આગળ હવે V2, જેની અંદર જોઈએ રીડ ધ સેન્ટેન્સ ઇન A and B, pair the sentence with underline words used in a similar meaning. Write in the box the number of the appropriate sentence in A. જોઈએ તો મિત્રો જેની અંદર આપણે પહેલું છે A. એની અંદર પહેલું, I met well known doctor of Bollywood in Bombay last week. Second, the turn was played and there was a quick response from team B. Third, every student should have a goal in his life. મિત્રો જે અહીં ડાર્ક કલર થશે એ આપણા આન્સર રહેશે. ત્યારબાદ આગળ 4, યુ કાન્ટ અચીવ એનીથિંગ ઇફ યુ ડોન્ટ ટ્રાય. 5, રૂપલ સો વેરિયસ એનિમલ્સ એટ ધ ઝૂ. 6, ચેવિંગ ટોબેકો ઇઝ હાર્મફુલ ટુ અવર હેલ્થ. ત્યારબાદ આગળ વધીએ. 7મા નંબરે જોઈએ, one get depressed when one is not accepted by others. 8, boost up your confidence and take decision in critical situation. ત્યારબાદ મિત્રો જેની અંદર B જોઈએ, do you have any aim in your life, young man? said an old man to child. જેમાં ફર્સ્ટ છે, last week I visited some famous campaigns of India. તો ત્યાં તેની સામે થર્ડ નંબર આવશે. I have just received your email. તો પહેલું આવશે, you can't get different colors in the same pattern in this saree. તો 4 નંબર, cigarette smoking is injurious to our health. ત્યાં 3 નંબર, we should encourage good qualities of our friends. 8 નંબર, during exams Sunnidhi feels uncomfortable as she is not confident. તો 7 નંબર, I got a promote reply from Mr. Bakshi. 2 નંબર. ત્યારબાદ મિત્રો આગળ વધીશું V3 તરફ. ટિક માર્ક ધ વર્ડ હેવિંગ ઓલમોસ્ટ ઓપોઝિટ મિનિંગ. તો પહેલો છે ઇનકોર્ચ, તો સામે આવશે ડિસ્કોર્ચ. ડિફિકલ્ટ, ઇઝી. લાઇક, તો ડિસલાઇક. મિત્રો આ રીતે જે આપણે કરેલા છે લેસન ગેટ લેસન જેવું જે આપણા સિગ્નલ છે એ રીતે અહીં તમારે જે છે સામે આન્સર આપેલા છે. તો તે રીતે આપણે જોયું, જેમ કે ઇનકોર્ચ તો ડિસ્કોર્ચ છે, ડિફિકલ્ટ છે તો અહીં ઇઝી, લાઇક તો ડિસલાઇક, લોંગ તો અહીં જે શોર્ટ છે એ રીતે. ત્યારબાદ આગળ જોઈએ, અચીવ તો અહીં આવશે લોસ, કોન્ક્લુડ તો આવશે બિગેન, ઇન્ટરેસ્ટિંગ તો આવશે ડિસઇન્ટરેસ્ટિંગ. ત્યારબાદ આગળ મિત્રો V4, આન્સર ધ ક્વેશ્ચન યુઝિંગ ધ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ. અંડરલાઇન ધેટ વર્ડ ઇન ધ ટેક્સ્ટ. જોઈએ તો તેના આધારે મિત્રો આપણો પહેલો ક્વેશ્ચન છે, વાય ડીડ એવરીબડી કન્સલ્ટ રુચિ? તો આન્સર બનશે એવરીબડી કન્સલ્ટ રુચિ બીકોઝ સી વોઝ ડિપ્રેસ્ડ. ત્યારબાદ સેકન્ડ, વોટ શુડ યુ ડુ ટુ સક્સેસ્ડ ઇન યોર લાઈફ? તો આપણો આન્સર બનશે we should have a goal to succeed in our life. ત્યારબાદ ક્વેશ્ચન 3, what will happen if one chews to tobacco? માલી સેકન્ડ લેંગ્વેજની અંદર મિત્રો જે છે
આપણો આન્સર બનશે મિત્રો અહીંથી છે ઇફ વન ચોઝ ટોબેકો ઇટ વિલ સ્પોઇલ વન્સ ટીથ. ત્યારબાદ 4 હુ ગાઈડ્સ અસ ટુ સોલ્વ અવર પ્રોબ્લેમ. આન્સર થશે કન્સોલર ગાઈડ્સ અસ ટુ સોલ્વ અવર પ્રોબ્લેમ. 5 વોટ આર ધ એક્ટિવિટીઝ લાઇક રીડિંગ, ટ્રાવેલિંગ, હોર્સ રીડિંગ કોલ્ડ. આન્સર થશે દે આર કોલ્ડ હોબીઝ. ત્યારબાદ આગળ whom will you contact to help our school buy a new LCD projector. Answer I will contact a donor. 7 why can't Jignesh take proper decision. Answer Jignesh can't talk proper because he was no confidence. I don't actual. તો મિત્રો આ પ્રમાણે સંપૂર્ણ અહીં જે છે આપણું સોલ્યુશન પૂર્ણ થાય છે. હવે આગળના વિડીયોની અંદર આપણે કોમ્પ્રિહેન્શન જોઈશું અને તેની જે લિંક છે તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું. ત્યાંથી તમે કોમ્પ્રિહેન્શન જોઈ લેશો અને વિષયના વિડીયો આપેલા હશે અને તમારા જે છે યુનિટના પણ આપેલા હશે. તમારે જે પણ જરૂરિયાત પ્રમાણે જોઈ લેશો અને તમારા મિત્રોને અવશ્યપણે શેર કરશો.